हेलो फ्रेंड्स, अपेक्षा ज्ञान की यूट्यूब चैनल में आप तमाम मित्रों स्वागत है। मित्रों, आज रोज 13/12/2025 जवाहर नवोदय JNV मित्रों पेपर हतुं। खूब सरस आकृति विभागનું આપણે સોલ્યુશન જોયું। મિત્રો, આકૃતિમાં ઘણા બધાને માર્ક ખૂબ સારા આવ્યા છે અને એકદમ એમ કહી શકાય કે 50માંથી 50 સાચી પડી, તો આ એક મોટી વાત છે। હવે મિત્રો આપણે ગણિત, આ મિત્રો તમારામાં આ પ્રશ્ન 41મો હોય તો એ કદાચ 42 44 ઉપર હોય, તમે ચેક કરો, પેપર બાજુમાં રાખો। જો એક પ્રશ્ન સાચો પડે તો 1.25 માર્ક તમને મળશે, એમ સમજવાનું છે ને। સોલ્યુશન આપણે કરીએ છીએ ડી પેપરનું। મિત્રો, મારી પાસે ડી પેપર છે અને આની કી તૈયાર થશે તો વહેલી તકે હું તમને પહોંચતી કરીશ। ઓકે, ગ્રુપમાં શેર કરીશ। ચાલો તો મિત્રો શેર કરો। પહેલો પ્રશ્ન खूब सरस मित्रों, 0.2 અને 0.03 નો ગુણાકાર ગુણ્યા 2 ગુણ્યા 3 કરો। મિત્રો, આવો ગુણાકાર 2 તેરી 6। કેટલા આંકડા પછી પોઈન્ટ છે? અહીંયા 2, અહીંયા 1, તો 3 આંકડા પછી મિત્રો પોઈન્ટ આવે તો મિત્રો અહીંથી શરૂ કરો, 1 2 3 આવો। મિત્રો, એકદમ બેઝિક દાખલો કહી શકાય એવો જ, તો જવાબ આવશે મિત્રો એ। આપણો જવાબ આવે છે એ। જો સમજાય તો હા પાડો કે સર આ સમજાય છે। એવો જ પ્રશ્ન મિત્રો 42મો, 20 અને 30નું મોટો ગુણનખંડ એટલે સામાન્ય મિત્રો જે સમાન અવયવ છે। હવે 20ના અવયવ તમે પાડો, 20ના અને 30ના, એમાં સૌથી સામાન્ય હોય ને મોટો હોય તો 10 આવે। મિત્રો, આનો જવાબ આવશે 10। આવા દાખલા મિત્રો આપણે ઘણી વખત તમને પૂછ્યા છે અને બુક્સની અંદર આવા દાખલા છે પણ ખરા। હવે આ ગુણાકાર, ગુણનફળ એટલે ગુણાકાર કરો। 43 ગુણ્યા મિત્રો 999 ગુણ્યા 9999 ગુણાકાર કરો। ચાલો મિત્રો શું જવાબ આવશે? તો કે સી જવાબ મિત્રો આમાં આવશે સી। આવા ગુણાકારના દાખલા પૂછ્યા છે। 44ની જો વાત કરીએ તો સરળ કરવાનું છે મિત્રો। આ બધાનો સરવાળો કરો અને એમાંથી આ બાદ કરો। જો મિત્રો પોઈન્ટવાળા મેં તમને કીધું તો દશાંશ અપૂર્ણાંકના દાખલા હશે। મિત્રો, દશાંશ અપૂર્ણાંક, અપૂર્ણાંક અને ભૂમિતિ આ 3 કરશો તો કેટલા દાખલા છે? કાઉન્ટ કરો, મને કયો। દશાંશ અપૂર્ણાંકના મિત્રો 5 પ્રશ્ન આજના પેપરમાં પૂછાણા, 5 પ્રશ્ન, એટલે કેટલું વેટેજ હશે? અહીંયા મિત્રો જો સાદુરૂપ આપીએ આ લોકો 44માં, તો જવાબ આવશે 44માં બી જવાબ આવે છે 674। મિત્રો, સરવાળો કરીને બાદ જ કરવાના છે। હવે 64, આ મિત્રો ઘણી વખત પૂછાઈ ગયો એવો પ્રશ્ન। 64ના બધા જ ગુણનખંડોનું યોગફળ। મિત્રો, ગુણનખંડો છે એ બધાનું યોગફળ કરવાનો થાય, એટલે 45 જે પ્રશ્ન છે એમાં જવાબ આવશે સી 127। મિત્રો, જે ગુણનખંડો છે 64, દાખલા તરીકે 64ના અવયવ છે આપણે પાડીએ, 64 ગુણ્યા 1, પછી 64ના 32 દુ 64, ઓકે, પછી અહીંયા આવે 32, પછી 16 ચોક 64। આ રીતે મિત્રો આપણને ખબર છે અવયવ આપણે પાડીએ તો આના અવયવ જે છે એના બધાનો ગુણનખંડોનો યોગ સરવાળો કરવાનો છે, તો જવાબ આવશે મિત્રો સરવાળો કરતા જાઓ 64 32, તો આ બધાનો સરવાળો કરશો એમાં 8 છે ને 88 64 છે મિત્રો, એટલે 8 આપણે એક જ વાર લેવા પડે, 2 વાર નહીં। આ બધાનો સરવાળો કરો એટલે 127 આવશે। 1 અને 11 વચ્ચે કેટલી અવિભાજ્ય સંખ્યા? મિત્રો, અવિભાજ્ય સંખ્યાવાળો આ ઘણી વખત આપણે તમને આ પ્રશ્ન કરાવ્યો છે અને આવા દાખલા આપણા બુકના કોષ્ટકના માધ્યમથી પણ અમે તમને આપવાનો પ્રયત્ન કર્યો છે। 1 અને 11 વચ્ચે મિત્રો કેટલી વચ્ચે કીધું છે, કેટલી આવે? તો મિત્રો 4। કઈ છે? તો કે 2 અવિભાજ્ય સંખ્યા છે, પછી 3, પછી 5 આવે અને 7। મિત્રો, 11 આપણે લેવાની નથી, 11 અને 1 એટલે આ 1 અને 11 આ બંને સંખ્યા લેવાની નથી, એની વચ્ચે આની આવતી હોય તો આ 4 સંખ્યા મળે છે, તો આ પણ સરળ દાખલો હતો। ઓકે, ગઈ વખત કરતાં પેપર સહેલું છે અને આ મિત્રો દશાંશ અપૂર્ણાંકનો પ્રશ્ન છે। કેટલા નીચે કેટલા મીંડા છે? તો 1 2 3, 3 પછી મીંડા પછી પોઈન્ટ, 999ની આગળ આમ 0 મૂકી દો તો આપણો જવાબ આવી ગયો। કયો જવાબ છે? સી। ઓકે, તો આવા સરળ પ્રશ્નો મિત્રો પૂછ્યા છે તમારા માટે, તો એક લાઈક કરો વિડીયો ને તૈયારી પણ કરી છે, બરાબર। ત્યાર પછી 0.1 મિત્રો આ અપૂર્ણાંકનો દશાંશ અપૂર્ણાંકનો 1 ગુણ્યા 1 ગુણ્યા 1 જ આવે છે, પણ કેટલા આંકડા પછી પોઈન્ટ છે? અહીંયા 1 અને અહીંયા 1, તો મિત્રો એટલે 3 વખત થશે, 3 આંકડા પછી પોઈન્ટ આવે તો જવાબ શું આવશે? 0.001।
બેઠો મિત્રો, ગણતરી પણ કરવાની નથી. એટલે 47માં જવાબ આવશે મિત્રો 47 પ્રશ્ન છે એનો 48મો પ્રશ્ન છે એનો જવાબ આવશે મિત્રો બી. તો આ રીતે ગુણાકારના છે પ્રશ્ન, સરળ છે. હવે 100 મીટરનો સ્ક્વેર આપ્યો છે મિત્રો. 100 અહીંયા મીટરની માથે વર્ગ છે. હવે એ 100 સેન્ટીમીટર છે એનો વર્ગ છે, એને મીટર વર્ગમાં બદલવું હોય તો કાંઈ નહીં મિત્રો, છેદની અંદર 100 ગુણ્યા 100 એટલે 10,000 વડે ભાગી નાખો એટલો જવાબ તમારો આવી જશે. 49માં બી જવાબ આવે છે. 49માં બી કન્વર્ટ માટે એકમનું એક રૂપાંતર જે છે એ. હવે 50મો જો પ્રશ્નની વાત કરીએ, સરળ છે. હવે અહીંયા અવિભાજ્ય રૂપ આપેલું છે. અહીંયા કેટલા કરીએ મિત્રો, ખાસ જોઈએ. અહીંયા 238 છે મિત્રો. અહીં 238 ને છેદમાં જો સાદું રૂપ આપવું છે તો નીચે મિત્રો કેટલા મૂકવો પડે, 1000 મૂકવા પડશે. ને આનું આપણે સિમ્પ્લિફિકેશન આપણે કરવાનું થાય 50નું, તો જવાબ આવશે એ. મિત્રો ભાગાકાર જ કરવાના છે, બીજું કાંઈ છે નહીં. ઓકે, એ જવાબ આવે છે. ત્યાર પછી 51મો પ્રશ્ન સિમ્પ્લિફિકેશન છે મિત્રો. આવા ખાસ આપણે આવા દાખલા ઘણા બધા વિડીયો, 8 વિડીયો મિત્રો આના મૂક્યા છે સાદું રૂપના અલગ અલગ. આનો જવાબ મિત્રો આવશે સી. 51માં મિત્રો જવાબ આવે છે સી. જોઈ લેજો, કાંઈ છે નહીં. 52મો ઇઝી છે મિત્રો. આ 1500 રૂપિયા લીધા પોતાની દુકાન પર, 100 રૂપિયાનો ખર્ચ એટલે ખરાજાત થાય. હવે 1600 રૂપિયા થયા. હવે 1600 બાદ બાકી કરો મિત્રો, 2200 ને અહીં કેટલા આપ્યા છે, 2236માં તમે વેચો છો તો તમને નફો મળે છે. હા, 636નો બી. સિમ્પલ છે 636, એકદમ સરળ. જે રીતે વાત કરતા હતા એ મુજબ જ પ્રશ્નો મિત્રો આવ્યા છે. અહીંયા મિત્રો સમયાંતરમાં આટલા વાગે સૂતો છે, રેલગાડી જયપુર માટે 10:45 પર રવાના થાય છે તથા સાંજે 3:30 પર પહોંચે તો યાત્રાનો સમય સિમ્પલ છે મિત્રો. બપોરના 12 હોય એટલે 11:30માંથી 11:60 આપણે આ દાખલા આ રીતે કરતા હતા. 11:60માંથી 3:30 10 અને એક જ મિનિટ, સિમ્પલ એક જ છે દાખલો. 11:60માંથી 10:45 બાદ કરી નાખો. પહેલાં બાદ બાકી કરવાની, તો બાદ બાકી શું મળશે, 5, 15 અને 1. અહીંયા 0 મિત્રો, એક જ મિનિટ મિત્રો. 11:60માંથી 10:45 આપણે બાદ કરીએ મિત્રો. બાદ બાકી જ કરવાની છે. 5ના 5 આવે, અહીંયા 5, અહીંયા 1, 1નો 1, 1 અને 15. અને એની અંદર મિત્રો 3 અને 30 જે છે, ખાસ મિત્રો અહીં 3 અને 30 છે એ અહીં એડ કરવાના થાય. 3 અને 30, 1 અને 15માં મિત્રો 1 અને 15ની અંદર તમારે એડ કરવાના છે 3 અને 30. તો 4 અને 45 આપણો જવાબ આવે. 4 કલાક અને 45 મિનિટ ક્યાં છે, બી ઓપ્શનમાં. તો આ આપણા દાખલા મિત્રો આવે આપણા કરાવ્યા છે. વિડીયોમાં ઘણા બધા દાખલા આવા મિત્રો જોયા પણ છે. ઓકે, 54મો દાખલો છે. 200 રૂપિયાની દિવાલ ઘડિયાળ ખરીદી 40 રૂપિયાના લાભે વેચે છે. હવે મિત્રો કાંઈ નથી, તો ઘડિયાળની વેચાણનું મૂલ્ય મિત્રો યાદ રાખો, એકદમ સિમ્પલ છે કે તમારે ખાલી ફક્ત 200 રૂપિયાની ઘડિયાળ હતી અને 40 રૂપિયા નફો, તો વેચાણ કિંમત 240 એટલે તમારે સી. એટલો સરળ દાખલો પૂછાણો છે ને એકદમ ઇઝી છે. 500 ઈંડા હતા, એમાંથી 325 ઈંડા તૂટેલા નીકળ્યા તથા મિત્રો એ તથા કીધું છે એ 1/5 મહેમાનો માટે રાખી દીધા. એટલે ખાસ કરીને ઈંડાઓની સંખ્યા, વધેલા ઈંડા મિત્રો, બાકી વધેલા ઈંડાની સંખ્યા. તો એકદમ મિત્રો સિમ્પલ હોય છે આવા દાખલો. 500 ઈંડા હતા, એના 3/25 ભાગની વાત કરીએ તો 25 દુ 50, તો 20 તેરી 60 ઈંડા મિત્રો તૂટી ગયા છે. અને આ જ 500 ઈંડા છે એના એ કેટલા કીધા છે મહેમાનો, 1/5 એટલે 100 ઈંડા થશે એટલે 160. 100 વત્તા 60 એટલે 160 ઈંડા મિત્રો અલગ એક મિત્રો મહેમાનને રાખ્યા છે અને સમજી લ્યો કે તૂટી ગયા. 60 ઈંડા તૂટી ગયા છે અને 100 મહેમાન માટે રાખ્યા. હવે બાકી કેટલા ઈંડા વધ્યા, હવે સિમ્પલ છે. 500માંથી તમે 500 છે એમાંથી બાદ બાકી કરો. કેટલા, પહેલાં 60 વત્તા 100, 60 અને 100 એટલે 160 બાદ કરો એટલે જવાબ આવ્યો 340. સિમ્પલ દાખલો છે મિત્રો, 340 જવાબ આવે છે. અહીંયા
એવો જ દાખલો 56મો, જો મિત્રો પંચભુજ ઘેરાવ જેનો એટલે પરિઘ એટલે પરિમિતિ, કોઈ પાંચ બાજુની બંધ આકૃતિ છે એનો સરવાળો પરિઘ એટલે પરિમિતિ 80 હોય તો 4 ભુજાની લંબાઈનો યોગ એટલો. તો મિત્રો 80માંથી તમારે ખાલી 63 બાદ કરો એટલે વધ્યો 17. તો 17 એ 5મી ભુજાની લંબાઈ. એક સિમ્પલ મિત્રો પ્રશ્ન છે. જવાબ આવશે ડી. 57ની વાત કરીએ તો મિત્રો 57માં આના બરાબર x કરીએ, આમાંથી આ સંખ્યા બાદ કરીને ભાગાકારમાં ગુણાકાર છે, અહીં ભાગાકાર કરી નાખો એટલે સિમ્પલ આપણો જવાબ આવી જાય 677. એ જવાબ આવે છે. 58મો પ્રશ્ન મિત્રો લોજિકલી ભૂમિતિનો છે અને બધા જ અંતકોણનો યોગફળ. મિત્રો અંતકોણની વાત આપણે કરી છે, સમજી લો. લંબચોરસ હોય, આ લંબચોરસ બરાબર, તો આ બધા ખૂણા 90ના જ હોય, આપણને ખબર છે. અને બધે બાજુનો સરવાળો કેટલો થાય? 360 થાય છે. એટલે જવાબ આવશે એ. પણ આ એક પ્રશ્ન મિત્રો સમજવા જેવો આપણે ખાસ કહીએ તો છે 59. 59મો પ્રશ્ન એવો છે, એક પૂર્ણકોણ બરાબર. મિત્રો અહીંયા પૂર્ણકોણ એટલે સમજવાનો છે 90નો ખૂણો. ઓકે, તો આ રીતે આપણે ખાસ પૂર્ણકોણની વાત કરીએ છીએ, 90નો સમજવાનો છે નહીં. પણ અહીંયા તમે સમજી લો કે ભાઈ એક પૂર્ણકોણ બરાબર છે શું છે? એક લંબકોણ. લંબકોણ એટલે 90નો. આ રીતે મિત્રો આપણે ખબર છે આ રીતે જે ખૂણો બને છે, આપણે વાત કરી હતી કે અહીંયા જ્યારે આ રીતે ખૂણો બને મિત્રો, અહીંયા જે આ ખૂણો બને છે 90નો બને છે. ઓકે, પછી અહીંયા પણ આ રીતે એ બીજી આકૃતિ, અહીંયા પણ 90નો બને, અહીંયા પણ 90, અહીંયા પણ 90. તો 90ના આ જે પૂર્ણકોણ બની ગયો તેમાં 90ના કેટલા ખૂણા બન્યા? તો કે 4. મિત્રો 4 ખૂણા બને છે લંબકોણ. તો લંબકોણ કેટલા બને? એક પૂર્ણકોણ બરાબર લંબકોણ કેટલા બન્યા? 4. તમે આ આકૃતિ જોવો છો તેમાં આ તમે જુઓ 1, 2, 3 અને 4. તો 4 ખૂણા બને છે લંબકોણના. ઓકે, તો આ જવાબ આવે છે. તો આનો જવાબ આવશે 4. હવે મિત્રો છેલ્લો ગ્રાફવાળો દાખલો હતો. 115 પરિવારોના સર્વે મિત્રો અહીં કરેલા છે. સર્વેની અંદર મિત્રો બાળકો, જેટલા બાળકો કુટુંબમાં છે એની વાત કરે છે. તો આ પણ દાખલા ઇઝી છે. એક બાળક છે એવા 20 છે, જે 2 બાળક સંતાન છે એવા 30 થાય, પછી 3 બાળક છે એવા 35 છે અને 4 બાળકો એવા 5. તો મિત્રો 30 ને 20 50, 50 ને 35 ને 5 40 એટલે 90 ટોટલ થાય છે. 90 ને ટોટલ 115 છે મિત્રો. 115માંથી 90 બાદ કરો, 115માંથી 90 બાદ કરી નાખો મિત્રો, એ તમારો જવાબ આવે છે 25. તો આ જવાબ આવશે 25. તો મિત્રો ગણિત ખૂબ સરળ હતું. આમ જોઈએ તો એકાદ પ્રશ્ન તમને લાગે છે ભૂમિતિનો, એ સિવાય મને એવું લાગે છે કે બધા બાળકોને 19 પ્રશ્નો સાચા પડ્યા હશે. તો મિત્રો જે બાળકોને પ્રશ્ન સાચા પડ્યા 19 હોય, 18 હોય, એના ગુણ્યા તમારે 1.25 કરવાના. એ મુજબ તમારું મેરિટ બનશે. મને લાગે છે કે આ વખતે પેપર સરળ છે, એટલે પેપરના કારણે જોઈએ કે કેટલું અપ જાય મેરિટ. એના માટે આપણે અલગથી વિડીયો જોશું. અહીંયા સુધી રાખીએ છીએ. જય હિન્દ, જય ભારત, જય દ્વારકાધીશ.